નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. દેશના જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સલામત સ્વદેશ પરત ફરતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીરતા તથા સાહસથી દેશનું નામ રોશન કરનારા જાંબાઝનું કર્યું સ્વાગત. પાકિસ્તાન સમર્થિત આતંકવાદ વિરુદ્ધ ફ્રાન્સે અપનાવ્યું કડક વલણ. પુલવામા હુમલાના આરોપીઓને સજા કરવા માટે ફ્રાન્સ પગલાં ભરશે તેવી ભારતને આપી ખાતરી. બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે જૈશ એ મોહમ્મદના વડા મસૂર અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો મૂક્યો પ્રસ્તાવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા કરતા જવાનોના પરાક્રમ વિશે પ્રશ્ન ઉઠાવનારાઓની કડક શબ્દોમાં કરી ટીકા. તામિલનાડુમાં અનેક વિકાસ પરિયોજનાઓની મૂકી આધારશિલા. મદુરાઈથી ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને આપી લીલી ઝંડી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અબુધાબીમાં ઇસ્લામી દેશોના સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓને કર્યું સંબોધન. વિદેશ મંત્રીએ જણાવ્યું, આતંકવાદ સામેની લડાઈ કોઈ ધર્મ વિરુદ્ધની લડાઈ નથી. ભારતને નિમંત્રણ ન આપવા પાકિસ્તાને બનાવ્યું હતું દબાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને અનુલક્ષીને ઉર્જા મંત્રીએ જામનગરના કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને કરી સમીક્ષા. રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર ઠાલવવા અંગે પણ આપી માહિતી. અમદાવાદમાં આજથી નોન સ્ટોપ 36 કલાક હેકાથોનનો થયો પ્રારંભ. આઈઆઈટી અને એનઆઈટી ઇન્સ્ટિટ્યૂટ સહિત દેશની 29 ટેકનિકલ કોલેજોની ટીમો લઈ રહી છે ભાગ. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો કેન્દ્ર સ્થાને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી વિદ્યાર્થીઓને કરશે સંબોધિત. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી 5 એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ શ્રેણીનો પ્રારંભ. આજે હૈદરાબાદમાં રમાશે પહેલી વન ડે T20 શ્રેણીમાં પરાજય મેળવ્યા બાદ વન ડે સિરીઝમાં જીત મેળવવા ભારત કરશે પ્રયાસ. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા 2019નો 2 દિવસીય સેમિનાર યોજાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સેમિનારનું ઉદઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, તામિલનાડુ તથા ત્રિપુરામાં 1000 હાઉસિંગ યુનિટ્સ બનાવવા અંગે આ સેમિનારમાં ચર્ચા થશે. ટેકનોલોજી પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ, રિસર્ચર્સ, ડેવલપર્સ તથા પબ્લિક સેક્ટરના અનેક વ્યવસાયિકો આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. હાઉસિંગ સેક્ટર સાથે સંકળાયેલા વ્યવસાયિકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકોના ઘરનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર કરવાની બાબતે સરકાર પ્રતિબદ્ધ છે. ઘર ખરીદનારાઓ તથા ઘર વેચનારાઓ વચ્ચે જે મુશ્કેલીઓ નડે છે તેને દૂર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જોઈએ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિદ્યાભવનથી. इस प्रशिक्षण अभियान के बाद हजारों महिलाएं, पहले हमारे यहां जो गांव में काम करते थे, शब्द होता था राजमिस्त्री, पहली बार एक बदल आया है. हजारों की तादाद में महिलाएं रानी मिस्त्री के तौर पर काम कर रही हैं. हमारी कोशिश है कि इस सेक्टर में युवाओं की टेक्निकल स्किल्स को बढ़ाकर उन्हें मार्केट रेडी किया जाए, ताकि आप जैसे उद्यमियों को भी लाभ हो और युवा साथियों को भी ज्यादा रोजगार के अवसर उपलब्ध हो. इसके अलावा तेजी से बदलती टेक्नोलॉजी के आधार पर हमारे इंजीनियरिंग और टेक्नोलॉजी से जुड़े पाठ्यक्रम में भी बदलाव हो, इस दिशा में भी काम किया जा रहा है. इसके अलावा स्टार्टअप्स और युवा उद्यमियों के लिए भी ये सेक्टर एक नया विकल्प बनकर के उभरा है. साथियों, भारत में कंस्ट्रक्शन की अप्रोच में हमने एक और बदलाव किया है. अब चाहे सड़कें हो, रेजिडेंस अपार्टमेंट्स हो या फिर कमर्शियल बिल्डिंग, इको फ्रेंडली, डिजास्टर रेजिलिएंट और एनर्जी एफिशिएंट निर्माणों का प्रोत्साहन दिया जा रहा है. इसके लिए लोकल इनोवेशन की जरूरत है, जिसमें हमारे युवा साथी जुटे हुए हैं. साथियों, आपको जानकर के खुशी होगी कि आशा इंडिया यानी अफोर्डेबल सस्टेनेबल हाउसिंग एक्सेलेरेटर इस तरह के इनोवेशन को बाजार के हिसाब से ढालने में लगा है. आशा जीएसटीसी इंडिया का हिस्सा है. इसमें मुंबई, मद्रास, खड़गपुर और रुड़की में आईआईटी में काम कर रहे
4 इंक्यूबेशन सेंटर पर युवा उद्यमियों और स्टार्टअप इकोसिस्टम के आइडिया को बाजार के हिसाब से उपयोगी बनाने पर तेजी से काम चल रहा है। साथियों, मुझे ये जानकर अच्छा लगा कि इस तरह के इनोवेशन, तकनीक और इंजीनियरिंग पर काम कर रहे कुछ विद्यार्थी यहां पर भी मौजूद है। यहां पर होने वाली चर्चा को नेशनल नॉलेज नेटवर्क NKN पर भी डाला जाएगा, जिससे देश के शिक्षण संस्थाएं इसका लाभ उठा सके। यहां जिन चुनौतियों पर चर्चा होगी उन्हें सुलझाने के लिए इसी नेटवर्क के जरिए एजुकेशनल इंस्टीट्यूट्स को भी मौका दिया जाएगा। ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન ગઈ રાત્રે પાકિસ્તાનથી ભારત પાછા ફર્યા હતા. વાઘા બોર્ડર ખાતે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારવા સંખ્યાબંધ નાગરિકો પહોંચ્યા હતા. અભિનંદન પાકિસ્તાનથી સુરક્ષિત પરત ફરતા સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. જબરદસ્ત રાજદ્વારી દબાણ ઉભું થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના દેશની રાષ્ટ્રીય ધારાસભામાં ભારતીય પાયલોટની વાપસી અંગે જાહેરાત કરી હતી. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરે આર્મી ચીફ અને નેવીના વડા દ્વારા આતંકવાદી છાવણીઓના સફાયા માટે ભારતીય સૈન્ય દ્વારા થયેલી કાર્યવાહી પછી સેનાની ત્રણેય પાંખ દ્વારા પત્રકાર પરિષદને ગુરુવારે સંબોધવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પાકિસ્તાનના દાવાઓની પોલ ખોલવામાં આવી હતી. Just been handed over to us as per standard operating procedure of the Indian Air Force. He will now be taken for a detailed medical checkup. This checkup is mandated particularly because the officer has had to eject from an aeroplane which would have put his entire body under great stress. IAF is happy to have Abhinandan back. पूरा इंडिया बहुत खुश है, हम इंडिया की जीत मानते हैं. अभिनंदन जी के आने से हम लोगों को बहुत खुशी है. Abhinandan sir is back, but I want Pakistan to know that we have lakhs of Abhinandans in India, and we are with armed forces. It's not India versus Pakistan; it's India versus terrorists. We are with armed forces. We are with government. भारत माता की जय. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સુરક્ષિત પાછા ફરતા દેશભરમાં તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીરતા દાખવનારા જાબાઝ વિંગ કમાન્ડરનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરી વિંગ કમાન્ડરની સાહસ તથા કર્તવ્યની ભાવના પર ગર્વ હોવાનું જણાવ્યું હતું. તેમણે ટ્વીટમાં ભવિષ્યની સદૈવ સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જાબાઝ પાયલટ પર સમગ્ર દેશને ગર્વ છે. તેમણે કર્તવ્યનિષ્ઠા દર્શાવવા બદલ વિંગ કમાન્ડરને અભિનંદન પાઠવ્યા. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડરની વતન વાપસી પર ખુશી વ્યક્ત કરી હતી. ફ્રાન્સે આતંકવાદ વિરુદ્ધ પગલાં લેવા ભારતને ખાતરી આપી છે. ફ્રાન્સ દ્વારા જણાવાયું કે આતંકવાદનો સફાયો બોલાવવા માટે ફ્રાન્સ ભારતની સાથે છે. પુલવામા થયેલા હુમલામાં જવાબદાર અપરાધીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી ફ્રાન્સ તમામ શક્ય કોશિશ કરશે. ઉલ્લેખનીય છે કે ફ્રાન્સ ગઈકાલથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ બન્યું છે. દરમિયાન અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સે સુરક્ષા પરિષદમાં સુરક્ષા પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં પાકિસ્તાન સંચાલિત આતંકી જૂથ જૈશ એ મોહમ્મદના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાય તેવી શક્યતા છે. પાકિસ્તાન તરફથી વારંવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો તથા આતંકવાદીઓ વચ્ચે સામસામા ગોળીબારો થઈ રહ્યા છે. ગઈકાલથી શરૂ થયેલા સામસામા ગોળીબારોને નાથવા સુરક્ષા દળના જવાનોએ કડક વલણ અપનાવ્યું હતું. ગઈકાલે સીઆરપીએફના એક અધિકારી સહિત 4 જવાનો શહીદ થયા હતા. પૂંછ વિસ્તારમાં સામસામા ગોળીબારોમાં 3 નાગરિકોના મોત થયા છે. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ગુરુવાર રાતથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં 2 ત્રાસવાદી ઠાર મરાયા હતા. દરમિયાન સરહદી ઉરી ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ થયો હોવાના અહેવાલ છે. પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય ચોકીઓ પર ગઈકાલે ગોળા વરસાવવામાં આવતા ભારતીય સૈનિકોએ પણ વળતો જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવનારાઓની કડક શબ્દોમાં છાટકણી કાઢી હતી. તામિલનાડુ તથા કન્યાકુમારીની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત દરેક પ્રકારની આતંકી કાર્યવાહીનો કડક જવાબ આપવા માટે સક્ષમ છે. પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે તામિલનાડુના કન્યાકુમારીની મુલાકાત લઈને અનેક વિકાસ પરિયોજનાઓની આધારશિલા મૂકી હતી. તેમાં અનેક રોડ અને રેલવે પરિયોજના ઉપરાંત પમ્બન બ્રિજની ભેટનો પણ સમાવેશ થાય છે.
મદુરાઈથી ચેન્નાઈ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કન્યાકુમારીમાં એક જનરેલીને પણ સંબોધન કરી હતી, જેમાં તેમણે કેન્દ્ર સરકારના વિવિધ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ભૂતકાળની બિન ભાજપ સરકારો સામે પ્રહારો કર્યા હતા. Friends, a short while ago, we inaugurated and laid the foundation stone for several development works related to roads, railways and highways. Our flag off the fastest train Tejas between Madurai and Chennai. This is one of the most modern trains and is a great example of Make in India having been manufactured in the integral coach factory of Chennai itself. The foundation stone of a railway line between Rameshwaram and Dhanushkodi has also been laid today. પ્રધાનમંત્રી મોદી ગઈકાલે દક્ષિણ ભારતના પ્રવાસે હતા. તેમણે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની મુલાકાત લઈને અનેક વિકાસ પરિયોજનાઓની આધારશિલા મૂકી હતી. તેમાં અનેક રોડ અને રેલવે પરિયોજનાઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમમાં એક રેલીને પણ સંબોધન કરી હતી, જેમાં પ્રધાનમંત્રીએ સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશના વિકાસ માટે કટિબદ્ધ છે. તેમણે વિપક્ષી દળ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશની જનતા મહામિલાવટનો ખેલ જાણી ચૂકી છે. का लाभ मिल पाएगा, इससे आप लोगों की सुविधा तो बढ़ेगी ही, यहां की अर्थव्यवस्था को भी बल मिलेगा और रोजगार के नए अवसर भी बनेंगे. ये फैसला केंद्र की एनडीए सरकार के आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है. આતંકવાદ વિરુદ્ધ જંગ તથા આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી દેવા માટે ભારતના પ્રયત્નોને વધુ એક સફળતા મળી છે. અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં પાકિસ્તાન સંચાલિત આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાની રજૂઆત થઈ છે. ફ્રાન્સના વિદેશમંત્રી જીન યેવસ લી ડ્રિયાન દ્વારા ભારત તથા પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. સાથે જ ભારતીય હવાઈ દળના પાયલટ અભિનંદન વર્ધમાનને ભારતને સલામત સોંપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પ્રથમ વખત ઇસ્લામિક દેશોના સંગઠનમાં ભાગ લીધો હતો. ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીએ ભારતને આપેલા આમંત્રણનો પાકિસ્તાનને વિરોધ કર્યો હતો. ભારતને આપેલા આમંત્રણના વિરોધમાં પાકિસ્તાનના વિદેશમંત્રી હાજર રહ્યા નહોતા. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. The terrible daily destruction in senseless terrorist violence. It is destroying lives, destabilizing regions and putting the world at great peril. The reach of terror is growing. Its lethality is increasing and the toll it is taking is rising. Terrorism and extremism bear different names and labels. It uses diverse causes, but in each case it is driven by distortion of religion and a misguided belief in its power to succeed. The fight against terrorism is not a confrontation against any religion. It cannot be. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગઈકાલે વોમિટિંગ અને તાવની અસર વર્તાતી હતી. સવારે નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવા રવાના થયા હતા. આ દરમિયાન રાજકોટ હવાઈ મથકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આવકારી તેમની સાથે જૂનાગઢ જવાના હતા. પરંતુ રાજકોટ ખાતે તેમની તબિયત યથાવત રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ પરત આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર આર કે પટેલ અને ડોક્ટર મનોજ ઘોડાએ તેમને તપાસીને નિદાન કર્યું હતું. આ નિદાન મુજબ તેમને આંતરડા પર સોજો હોવાનું ખુલ્યું છે. તેમની નાદુરસ્ત તબિયતને ધ્યાને રાખીને આજના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર છે અને કોઈપણ ચિંતાનું કારણ નથી. દેશના વીર જવાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સ્વદેશ પરત ફરતા સમગ્ર દેશમાં હોળી તથા દિવાળી જેવા તહેવાર તથા ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે.
અરવલ્લી જિલ્લાના નાગરિકોએ પણ વિંગ કમાન્ડરનું સ્વાગત કરતા દેશભક્તિના ગીતો વગાડ્યા હતા અને વંદે માતરમ તથા જય હિન્દના નારા લગાવ્યા હતા. અભિનંદનને અભિનંદન પાઠવવા આસપાસના સમગ્ર વિસ્તારો જય હિન્દ તથા વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. દેશના બહાદુર સૈનિકના સ્વાગત માટે ત્રિરંગો, ઢોલ નગારા સાથે સામાન્ય નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. માત્ર 60 કલાકમાં જ પાકિસ્તાનની કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવેલા વિંગ કમાન્ડરને વધામણા આપવા માટે અંતરિયાળ વિસ્તારોમાંથી પણ જનમેદની ઉમટી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સીઆઈએસએફમાં કામ કરતા જવાનોને બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનોને કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલને એએસઆઈ તરીકેની બઢતી આપવામાં આવી છે. તેના અનુસંધાને ગઈકાલે વડોદરા સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સુરક્ષા સંભાળતા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનો કેન્દ્ર સરકારના આદેશ મુજબ તેમની સારી કામગીરી અને અનુભવને લઈને પ્રમોશન આપવામાં આવ્યું હતું. ગુજરાત રિફાઇનરી સ્થિત સીઆઈએસએફ યુનિટના 80 જેટલા જવાનોને સિનિયોરિટી મુજબ હેડ કોન્સ્ટેબલ તેમજ એએસઆઈની બઢતી અપાઈ હતી. જવાનોને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં કમાન્ડ વી.કે. કક્કડ અને તેમના પદાનુસાર બક્કલ પહેરાવ્યા હતા અને મોં મીઠું કરાવ્યું હતું. 47 जो को अभी दिया है और 9 को जो है छुट्टी पे हैं उनको भी आने पे दे दिया जाएगा. तो ये जो है आप सबका मेहनत है और उनके साथ साथ मैं ये बताऊंगा उनके परिवारजनों का भी मेहनत है, जिन्होंने उनके बच्चों का भी मेहनत है, जिन्होंने उनका हर दुख घड़ी में साथ दिया है, जो कि आज इस मुकाम तक पहुंचे हैं. રાજ્યના અત્યંત ઓછા વિકસિત એવા ડાંગ જિલ્લામાંથી બેરોજગારીના કારણે થઈ રહેલા સ્થળાંતરને રોકી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મનરેખા યોજના હેઠળ રોજગારીની તકો ઊભી કરવામાં આવી છે. ડાંગ જિલ્લાના 311 ગામોના જોબ ધારકોને મનરેગા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ ગામોમાં જાન્યુઆરી 2019થી અત્યાર સુધીમાં 1479 જેટલા વિવિધ કામો હાથ ધરાયા છે. બેરોજગારોને રોજગારી મળે તેમજ ઘર આંગણે જ કામદારોને રોજીરોટી મળી રહે તે માટે મનરેગાનો મુખ્ય હેતુ છે. ખેતરમાં માટીનું ધોવાણ અટકી જાય એ હેતુથી પથ્થરપાળા બનાવવાનું કામ ચાલે છે, જેમાં 40 ગ્રામજનોને ઘર આંગણે 100 દિવસનું કામ મળી રહે છે. મનરેગા હેઠળ ગામે ગામના સામાન્યજનોને રોજગારી મળી રહેવાથી ડાંગના સ્થાનિકોનું સ્થળાંતર પણ ઘટ્યું છે. તેમજ શરૂ કરેલ કામો પૈકી 80.22% કામો પૂર્ણ કરી દેવામાં આવે છે અને હાલે મનરેગા યોજના થકી શ્રમિકોના 100% બેંકના ખાતામાં મજૂરીની ચૂકવણી પણ કરી દેવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ માઇગ્રેશન પણ હવે ઘટી જવા પામ્યું છે અને મહદઅંશે ઘણો ઘટાડો થયો છે સ્થળાંતરમાં અને એ મનરેગા હેઠળની સિદ્ધિ જણાવે છે. મળે અથવા બહાર જવું નહીં પડે, અહીંયા મજૂરી મળે. એ પથ્થરપાળાના કામગીરી કરીએ છીએ. અમે 2 ગામના ધવળીદોડ અને ગોબીટા ગામના બાને ગામના લોકો ભેગા થઈને આ કામ કરું છું. ગઈકાલે મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લાના પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લામાં ₹875 લાખના વિકાસ કાર્યોનું આયોજન, અગાઉ થયેલા વિકાસ કામોની સમીક્ષા તેમજ એજન્ડા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ સાથે જિલ્લા માટે સને 2019-2020ના વર્ષમાં મળવાપાત્ર રકમ સામે નવીન આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ 2019-2020ના જિલ્લાના આયોજન અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લાના ધારાસભ્યો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતબર રકમના વિકાસના કામો આજે આપણા જિલ્લામાં મંજૂર કર્યા છે. આની સાથે સાથે અગાઉના વર્ષોમાં જે કામો મંજૂર કર્યા હતા એની સમીક્ષા પણ સૌ ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન, આપણા ધારાસભ્યશ્રીઓ અને તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, આપણા માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, સૌ અધિકારીઓ સાથે બેસીને એની સમીક્ષા પણ કરી છે અને ઝડપથી કામ પૂરા થાય એ રીતે આપણું જિલ્લાનું વહીવટીતંત્ર આગળના દિવસોમાં કામ હાથ ધરશે.
અમદાવાદમાં આજથી 36 કલાકની નોન સ્ટોપ હેકાથોનનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં ઇસરો સામેના શિવાનંદ આશ્રમમાં યોજાયેલી હેકાથોનનો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રારંભ કરાવ્યો હતો. હેકાથોનમાં 2 આઈઆઈટી અને એનઆઈટી ઇન્સ્ટિટ્યૂટ સહિત દેશની 29 ટેકનિકલ કોલેજોના વિદ્યાર્થીઓની ટીમો ભાગ લેશે, જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઇસરોની સમસ્યા ઉકેલવા પોતાના પ્રોજેક્ટનું નિદર્શન કરશે. આ ઉપરાંત સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો કેન્દ્ર સ્થાને રહેશે, જેના અંતર્ગત દેશભરના 12 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને 28 પ્રોફેસરો પણ જોડાશે અને ઇસરોએ આપેલા 7 જેટલા પ્રોજેક્ટની સમસ્યા હલ કરવા માટે પોતાના પ્રોજેક્ટ રજૂ કરાશે. વિશ્વની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2019 દેશના 48 નોડલ રેસ્ટોરન્ટમાં એક સાથે યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. કોલેજ છે, એવી રીતે જીઆઈટી ગાંધીનગર છે, એલડી એન્જિનિયરિંગ કોલેજ છે. આ બધી કોલેજોના વિદ્યાર્થીઓ, કુલ 23 કોલેજોનું લિસ્ટ આપણી પાસે છે. 23 ટીમો આપણી ભાગ લઈ રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી આપણી અપેક્ષા એ છે કે આપણે એમની પાસેથી આઉટ ઓફ બોક્સ થિંકિંગની આશા રાખીએ છીએ. એટલે જે ટ્રેડિશનલી આપણે વિચારતા હોય એના કરતાં એક જુદું વિચારે અને વધારે સારું અને એફિશિયન્ટ સોલ્યુશન આપણને પ્રસ્તુત કરે એવી અપેક્ષા સાથે આ પ્રશ્નો અપાયા છે. એ રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની અંદર એક્સપેક્ટેડ હતું કે જે પ્રોબ્લેમ્સ આપણે આપીએ એના ઉપર આપણને સોલ્યુશન મળે, આઈડિયા મળે. એ આઈડિયાનું એ લોકો પ્રૂફ ઓફ કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટેશન આ હેકાથોન દરમિયાન આપે અને ત્યારબાદ એને ફૂલ ફ્લેજ ઇમ્પ્લિમેન્ટેશન કરીએ. એ કમ્પ્લીટ સાયકલ અહીંયા અમે એન્શ્યોર કરીએ છીએ કે પૂરી થાય છે. કોબા ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી સંમેલન 2019ને ખુલ્લું મૂકતા મંત્રી રૂપાલાએ ઉમેર્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવ્યું છે એ ચોક્કસપણે સાકાર કરાશે. આ માટે તાજેતરમાં જ 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ₹2000નો પ્રથમ હપ્તો જમા કરાવી દીધો છે. તેમજ ગામડાઓને સમૃદ્ધ કરવા માટે પણ દેશભરની 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં વિકાસ માટેની ગ્રાન્ટ સીધી કેન્દ્ર સરકાર તેના ખાતામાં જમા કરાવે છે. રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે સહકારી સંમેલન માટે ગુજરાત રાજ્ય સહકારી સંઘને અભિનંદન આપતા કહ્યું કે વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્રને સાર્થક કરીને રાજ્યનું માળખું દેશભરમાં અગ્રેસર છે. તેમણે ઉમેર્યું કે નાના, મધ્યમ અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં પણ સહકાર ક્ષેત્રનો સિંહ ફાળો છે. સહકારી ક્ષેત્ર શું કરી શકે એવા વિષયો સાથે આખા દિવસનું સહકારી મંથન કરવાના આશય સાથે સંમેલન મળ્યું હતું. 4 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે અમદાવાદના જાસપુર ગામ ખાતે ઉમિયા ધામનો ભૂમિપૂજન સમારોહ યોજાશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર આ ઉમિયા મંદિર વિશ્વના સૌથી મોટા મંદિરોમાંનું એક હશે. જાસપુર પાસે આશરે 30 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં વિવિધ સંકુલો સાથે આ ઉમિયાધામનું નિર્માણ થશે, તેમ ઉમિયાધામના અગ્રણી C.K. પટેલે જણાવ્યું હતું. ઉમિયાધામ ખાતે આરોગ્ય, શિક્ષણ સાથે અનેકવિધ સેવા કાર્યો નાત જાતના ભેદભાવ વગર કરવામાં આવશે અને સામાજિક ક્રાંતિનું એક કેન્દ્ર બની રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. પીએમ એ માતાજીના પરમ ઉપાસક છે. નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીના પૂરા ઉપવાસ કરે છે અને આપણા દેશના વડાપ્રધાન છે. વડાપ્રધાન એ કોઈ જ્ઞાતિ સાથે કે કોઈ પાર્ટી સાથે એને કોઈ લેવા દેવા હોતી નથી અને વડાપ્રધાનના દ્વારા જ્યારે આવું મોટું પૂજન થાય, ભૂમિપૂજન થાય, તો એનાથી મોટું સૌભાગ્ય સમાજનું શું હોઈ શકે. એટલે અમારી કમિટીએ આના ઉપર ખૂબ ચર્ચા કરી અને એમને આમંત્રણ આપેલું છે અને એમના હાથે થાય એમાં સૌનું ગૌરવ છે. ધર્મની સાથે શિક્ષણ, આરોગ્ય, સ્પોર્ટ્સ, કલ્ચરલ આવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ, યુવાનોની પ્રવૃત્તિઓ પણ આ કોમ્પ્લેક્સમાં થવાની છે, જેના થકી સમગ્ર વિશ્વમાં પાટીદારોની જે સંખ્યા છે એનું એક એવું સંગઠન ઊભું થાય અને સર્વાંગી વિકાસના માધ્યમથી સમગ્ર સમાજને એનો લાભ મળે એ પ્રકારનું આયોજન કરવામાં જે અંદાજ મૂક્યો છે એ અંદાજ લગભગ 1000 કરોડ રૂપિયાનો થાય છે. જીવ અને શિવનો જ્યાં સંગમ થાય છે એવા ગરવા ગિરનારની ગોદમાં યોજાતા પ્રસિદ્ધ શિવરાત્રીના મેળાના 3જા દિવસે ગઈકાલે યોજાયેલા સામાજિક સમરસતા સંમેલનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહભાગી બન્યા હતા. તેમણે જણાવ્યું કે સમતામૂલક સિદ્ધાંતના આચરણથી જ દેશમાં સમરસતાનું સ્થાપન થશે. કોઈપણ પ્રકારની અસ્પૃશ્યતાને સનાતન ધર્મ માન્યતા આપતો નથી.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શનના કારણે જ પ્રયાગરાજના કુંભમાં સામાજિક સમરસતા છવાઈ છે અને તેની વૈશ્વિક કક્ષાએ નોંધ લેવાઈ છે. આપણા આ કુંભ મેળાઓ ધાર્મિક આધ્યાત્મિકતા સંદેશ સાથે એકરૂપતાના પણ ઉદાહરણરૂપ છે. તેમણે શ્રી નરેન્દ્ર મોદી જેવું સબળ નેતૃત્વ દેશને આપવા બદલ ગુજરાતનો આભાર પણ માન્યો હતો અને સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓના પરિણામે સ્થપાયેલી સમરસતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 4 માર્ચના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે, જેના અંતર્ગત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે આજે જામનગરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળની સમીક્ષાએ આવ્યા ત્યારબાદ ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે આગામી 4 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શહેરના રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર ઠાલવવા અંગેની માહિતી પૂરી પાડી હતી. આદરણીય પ્રધાનમંત્રી શ્રી જામનગરમાં આવે છે તો અનેક કાર્યક્રમો છે. 4 તારીખે રણજીત સાગર જળાશય સિવાય જામનગરમાં ખૂબ મોટી હોસ્પિટલ 700 બેડની હોસ્પિટલનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ ઉપરાંત જે પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1008 આવાસી સંકુલ તૈયાર થયા છે. સમરસ હોસ્ટેલ 1000 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી હોસ્ટેલ બી લોકાર્પણનું કામ એ દિવસે છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં પાઇપલાઇનનું બી કામ હાથમાં લીધું છે. સૌથી વધારે અગત્યનું કામ જે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં પહેલી વખત આટલા મોટા પાયે થઈ રહ્યું છે એ દરિયાનું પાણી મીઠું કરી અને ડિસેલિનેશન પ્રોજેક્ટ બે હાથમાં કરેલો છે. એટલે આ ડિસેલિનેશન જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે એનો કરાર સંપૂર્ણપણે GWSSB સહી કરી રહી છે. એટલે જ્યારે આ ડિસેલિનેશન પ્રોજેક્ટ ચાલુ થશે તો જામનગરને પીવાના પાણીની ક્યારે તકલીફ પડવાની નથી. ગરીબ પરિવાર માટે આશીર્વાદ સ્વરૂપ દેશની સૌથી મોટી પ્રધાનમંત્રી આયુષ્યમાન જન આરોગ્ય યોજનાનો લાભ મોટી સંખ્યામાં મહીસાગર જિલ્લાના લાભાર્થીઓ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના આગરવાડાના અંતરિયાળ વિસ્તાર ઘોડાના મુવાડા ગામમાં રહેતા અને 8 વર્ષથી હાઇડ્રોસીલની બીમારીથી પરેશાન થતા ગરીબ પરિવારના લાલાભાઈ માછીનું જિલ્લાના બાલાસિનોરમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત KMG જનરલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સફળ ઓપરેશન કરવામાં આવ્યું. 8 વર્ષ પછી બીમારીમાંથી રાહત થતા લાભાર્થીએ પ્રધાનમંત્રીની આ યોજના ખૂબ જ વખાણ કર્યા હતા અને પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. 8 વર્ષથી આ બીમારી હતી હાઇડ્રોસીલની અને પૈસા મારી પાસે નહોતા, પણ આ કાર્ડ મળવાથી મને ઓપરેશન મફત થયું અને ધન્ય છે મહાન મંત્રી શ્રી અને કે કાર્ડ કાઢી. પેશન્ટને આ તકલીફ છેલ્લા 8 વર્ષથી હતી, પરંતુ આર્થિક સ્થિતિ સારી હોવાના કારણે પેશન્ટ તકલીફ ભોગવતું હતું છેલ્લા 8 વર્ષથી, પરંતુ આયુષ્માન ભારત યોજના હેઠળ પેશન્ટનું નિઃશુલ્ક ઓપરેશન થઈ ગયું છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ભાવનગર જિલ્લા માટે જીવાદોરી સમાન એવી શેત્રુંજી નદીમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર આવી પહોંચ્યા હતા. 10,000 કરોડના ખર્ચે બની રહેલ સૌની યોજનામાં શેત્રુંજી ડેમોના સૌની યોજનામાં ફેઝ 2માં સમાવેશ કરાયા બાદ પાઇપલાઇન નાખવાનું કામ પૂર્ણ થતાં સીએમના હસ્તે પાણીના વધામણા થાય તે પૂર્વે આજે ટેસ્ટિંગ માટે 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે શેત્રુંજી નદીમાં આવી પહોંચતા ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ તેમજ પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા સહિતના આગેવાનો શેત્રુંજી ડેમ આવી પહોંચ્યા હતા અને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. મોટા આમ તો જીવાદોરી કહી શકાય એવા શેત્રુંજી ડેમમાં આ સૌની યોજના મારફત નર્મદા મૈયાનું પવિત્ર જળ એ શેત્રુંજી ડેમમાં પહોંચી ચૂક્યું છે. અમારા બધા જ માટે, ભાવનગર જિલ્લાવાસીઓ માટે અને ખાસ કરીને ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આ જે પાણી અહીંયા પહોંચ્યું છે એ લગભગ 150 કિલોમીટરની લંબાઈની પાઇપલાઇનો નાખવામાં આવી છે. લગભગ 300 ક્યુસેક પાણી એ આ ડેમમાં અત્યારે જઈ રહ્યું છે અને
પ્રતિ સેકન્ડ 9000 લીટર પાણી અહીંયા આ શેત્રુંજી ડેમમાં નાખવામાં આવી રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી 5 એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની શ્રેણીનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રેણીની પ્રથમ મેચ આજે બપોરે 1:30 વાગે શરૂ થશે. હૈદરાબાદમાં રમાનારી આ મેચ જીતવા માટે બંને ટીમો પ્રયાસ કરશે. વર્લ્ડ કપ અગાઉ ભારત આખરી આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાનું હોવાથી ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોની નજર કેટલીક પ્રતિભાઓ પર વિશેષ રહેશે. આજની મેચમાં ભારત 2 ઝડપી બોલરો અને 2 સ્પિનરો સાથે એક ઓલરાઉન્ડરને ટીમમાં સ્થાન આપે તેવી શક્યતા છે. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.